10,000 રૂપિયા આપ્યા હતા. એને 15 દિવસનું કઈ 9 દિવસમાં પરત આપી દીધા હતા. પણ આમાં જણારી વાત કરી, બાયારી વાત કરી કે સમજાતું નથી ભાઈ. પીઆઈ સાહેબ ની મોટી વર્ષાબેન એવું બોલ્યા કે સાહેબ માન્ય પણ કઈ થાય એવું છે નહીં, તમારે જ્યાં 58 ગ્રામ સોનું. 58 ગ્રામ. તો નમસ્તે મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ અને વકીલ હેમંતભાઈ બગડાનું છે, જેમાં મયુરભાઈ લુહાણા સાથે ઠગ કરવામાં આવ્યું છે. તો ચાલો સાંભળીએ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. પર તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો સાંભળીએ રેકોર્ડિંગ. મયુરભાઈ આવ્યા છે મારી ઓફિસે, આજે ભોગ બનનાર છે. આપણે વકીલ સાહેબ ને, આપણે ક્યાં સાવરકુંડલાથી? સાવરકુંડલાથી હિંમતભાઈ બગડા વકીલ સાહેબ. હા વકીલ સાહેબ, આપણે ઓલું એ પાછું મને ભૂલાઈ ગયું. મને હમણાં એક બીજા વકીલ મેં વાત કરી, કોની યાર થઈ ગઈ ક્યાંય ખ્યાલ ન રહ્યો આપણે. કાંઈ વાંધો હવે આજે ભાઈ ભોગ બનનાર જે ભાઈ છે ને, જે મયુરભાઈ, હા એને હું ફોન આપું છું. હા બરાબર. અને એ વાત તમને કરે છે, એની જે એની ઉપર જે આપવીતી થઈ છે ને, મેં તમારામાં વોટ્સએપ બધું કરી દીધું છે, ઓડિયો ને બધું મોકલાવેલું છે, એના દાગીનાઓ ને એ બધી ફરિયાદની નકલ ને. ઓકે, આપણે વકીલ સાહેબ હેમંતભાઈ બગડા, સાવરકુંડલા. સાવરકુંડલા. ઓકે સાહેબ, હવે આ ભાઈ જે છે એ તમારો અસીલ છે? આ મારો ક્લાયન્ટ છે, મારો અસીલ છે. હા ઓકે સાહેબ, ઓકે હાલો આપો છીએ એમને. આપું છું એમને. અત્યાર સુધીની 5-10 મિનિટ ટાઈમ કાઢીને વાત સાંભળજો તમે. જી જી સાહેબ, જી આપો. હેલો, હા બોલો. નમો બુદ્ધાય, જય સંવિધાન. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજા બોલો બોલો. હું સાવરકુંડલાથી વાત કરું છું, નાનો માણસ છું. અને મારે છે ને, હું રાધાકૃષ્ણ ગૌશાળા છે ને સેવા કરવા જતો. એટલે આ તમારો અવાજ કેમ બાઈ જેવો છે? હા, એ મારો અવાજ પતલો જ છે, વોઇસ. પણ આમાં જણારી વાત કરી, બાયારી વાત કરી કે સમજાતું નથી ભાઈ. વિડીયો કોલ કરું? ના, વિડીયો કોલ ન કરતા, વાત કરો. હા, એટલે મેં છે ને એમને સેવા કરવા જતો હતો, પછી એને પૈસાની જરૂર હતી ને, તો મેં 10,000 રૂપિયા આપ્યા હતા. એને 15 દિવસનું કઈ 9 દિવસમાં પરત આપી દીધા હતા. હા પછી પાછા મને કહે કે મારે કે હું વ્યાજ ભરું છું, મને કંઈક સેટિંગ કરી દે ને પૈસાનું. મેં કીધું બેન, મારા પપ્પા નથી, મારા બેનું વિકલાંગ ને માનસિક ઉંમર છે, મારા મમ્મીની 70 વર્ષ ઉંમર છે, પપ્પાની ગેરહાજરી છે. મેં તો છૂટ મજૂરી કરું છું, બરાબર, ખર્ચ હું કરું બધા એમ, વાસીદા વાળું બધું નાનું મોટું કામ કરું, રસોઈનું એનું. તો મારા 50,000 રૂપિયા છે, મારા બેનું છે ને એના કરેલા છે, હપ્તે કટકે હપ્તે 5,000 હપ્તે, બરાબર. તો મેં એક પાસે છે, તમે આપી દેજો, બરાબર ને? તો કે હા, વાંધો નહીં. એટલે મેં 8મા મહિને આપ્યા એને. એને એમ કીધું હું 10મા મહિને પરત કરી દઈશ, દિવાળી પહેલા. બરાબર. પછી 10મા મહિનો પૂરો થઈ ગયો, 11 મહિનો ગયો ને, મેં કીધું માતાજી મને કંઈક સેટિંગ તો કરો. મેં કીધું મારી મરણ મૂડી તમને આપેલી છે, મેં કીધું બરાબર. તો એ કે કંઈ વાંધો નહીં. પછી મેં છે ને 6 ફેબ્રુઆરી લક્ષણ કરાવ્યું, નોટરી. મારી પાસે પૈસા હતું. 6 ફેબ્રુઆરીમાં લક્ષણ કરાવ્યું. તો મેં લક્ષણ કરાવ્યું ને ત્યારે મને ધમકી આપવા માંડ્યા કે તારે જ્યાં દોડવું હોય ને દોડી લે, મારે કશું તમે આપવાનું નથી. એટલે પણ મને તમારો અવાજ છે ને આમ જેન્ટ્સ નો નથી લાગતો, મને લેડીઝ નો અવાજ હોય એવું લાગે છે. ચાલુ. હેલો એક મિનિટ સાહેબ, બોલો ને. હું બોલો. હેલો. હા, એટલે એ છે ને મેં બધું આપ્યું ને, પછી મને કહે કે મારે તને કઈ આપવાનું નથી થતું, એવી મને ધમકી આપી. એ કે તારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજે એમ. ઓકે, આપણે કેટલા પૈસા આપ્યા હતા, કેટલા દાગીને આપ્યા હતા? મેં 50,000 રૂપિયા આપ્યા છે અને 58 ગ્રામ સોનું આપેલું છે. 50,000 રોકડા? હા, 58 ગ્રામ સોનું. 58 ગ્રામ? હા, 58 ગ્રામ સોનું. હા. સોનું કોને આપ્યું છે? હે, કોને આપ્યું તું? વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા, સાવરકુંડલા રાધાકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી. વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા ઉર્ફે વર્ષા માતાજી. મનસુખ ભાઈ. હા. પછી મેં પોલીસ ફરિયાદ કરી છે. હા હા. પોલીસ ફરિયાદ કરી. પીઆઈ સાહેબ છે ને, કુગસિયા સાહેબ, એને એમને બોલાવ્યા હોત કે આ લોકોની માલિક છે દાગીનાના, તમે એને આપી દો. તો એની મોટે પીઆઈ સાહેબની મોટી વર્ષાબેન એવું બોલ્યા કે સાહેબ માન્ય પણ કઈ થાય એવું છે નહીં, તમારે જ્યાં કેસ કરવો હોય, દાખલો કરવો હોય અહીંયા કરી દો, જે સજા કરવી હોય, મારી પાસે કશું થાય એવું નથી એમ કહી. પણ તમે આટલા બધા વિશ્વાસમાં કેમ આવી ગયા? તમે આવું બધું શું દેખાડ્યું હતું તમે એના ભરોસામાં આવી ગયા? સાહેબ, હું અહીંયા સેવા પૂજા કરતા, અમે અહીંયા નાના મોટા કામ કરતા. સેવા પૂજા કરતા હોય, પણ સેવા પૂજામાં કઈ દાગીના દેવા કે પૈસા દેવા એવી જરૂરિયાત નથી. પણ તમે માતાજીના ભગત છો? એક મિનિટ આપો. અને તો એમ કહી દીધું અવાજ કેમ આવે છે? મનસુખભાઈ, હા સાહેબ, આ માતાજીના ભગત નથી ને? ના, એ માતાજીના ભગત નથી, એનો અવાજ એવો છે. આપણે આમાં તો મેં કીધું મારે શું, મને એમ કે બાઈ જ બોલે છે, એની લકો એની લઢણ બધી બાઈ જેવી.
એ વાત સારી છે. વિડીયો કોલ કરાવું? ના, વિડીયો કોલ છે તમારી માટે ભરોસો હોય છે, તમે બહુ કરી. એ સત્સંગ કરવા જાય છે, હા, શિવ શક્તિ સ્વરૂપ છે, હે એ માતાજીના ભગત છે. હા, એમ કહું છું, એટલે એની જે ભાષા બોલવાનું છે એટલે તમે ના ના, એ બિચારો નાનો માણસ છે અને એની ભાષા જ એવી છે. આપણે એટલે એ ઓલા માતાજીના ભગત આવે ઈ મહિલા છે એમ કહું. ના એમ નથી, તો પુરુષ જ છે. ઠીક પણ આ પણ એનો અવાજ એવો છે. હા, અવાજ બોલવાની સટા જે કઈ એને બધા લેડીઝ ના છે. એને વિડીયો કોલ કરાવું તમને પેલા. ના, પર વિડીયો કોલ નહીં, હવે એની આપણે વાત સાંભળી લીધી મેં અડધી. પછી હવે મને છે ને એનું આ જે કઈ છે એ કયો ને વાત પતી ગઈ છે. આપણે 50,000 ને 58 ગ્રામ ફોન ની બધી વાત થઈ ગઈ છે. હવે એ PSI સુધી તો પહોંચ્યા છે, એટલે હવે એને શું અધૂરું રહ્યું છે એટલી વાત કરીને પછી આપણે માતાજીને ફોન કર્યો. હવે એને છે ને એમાં થયું છે મનસુખભાઈ એવું કે એમને લખાણ કરીને આપ્યું છે, એના હસબન્ડ છે મનસુખભાઈ કરીને છે, એ માતાજીના ઘરવાળા. હા, એટલે એને આને સહકાર પૂરો આપ્યો અને એના દાગીના ની બધા છે ને IIFL માં એને કોઈ કાળુભાઈ નામની કોઈ વ્યક્તિ છે, કાળુભાઈ વાલજીભાઈ રાઠોડના નામની, હા. અને એ માતાજી એમ કહે છે કે મેં કોઈ આવા દાગીના લીધા નથી ને કે તો હું વચ્ચે ખાલી છું, પણ લખાણ એને કરી આપ્યું છે, એ દાગીના એને જ આપેલા છે. ભાઈએ આ લખાણ કર્યું એ કોના નામનું છે? એ વર્ષાબેનના નામનું છે. હા, લખાણ વર્ષાબેનના નામનું છે. હા, માતાજીએ લખીને આપ્યું છે એને. ઓકે. હવે આમાં એને શું કર્યું છે, એ માતાજીએ બીજાના નામે IIFL માં મૂક્યું છે, સોનું ની બધું. એના ફોટા એમને આપ્યા છે, IIFL વાળાને મેં અરજી આપી છે કે ભાઈ આની માલિકી આ મયુરભાઈ ની છે, એટલે મયુરભાઈ નો વાંધા અરજી લઈ લીધી છે કે અમારી મરજી વગર કોઈ છોડવા નહીં. એને કોઈના એવું ડિક્લેરેશન આપ્યું છે કે આ દાગીના મારા છે, કાળુભાઈ નામની વ્યક્તિ. ખરેખર કાળુભાઈના નામનું કાંઈ નથી, બિલ બધા મયુરભાઈના નામના છે. એ કહું છું કે તમે એડવોકેટ છો એટલે પોલીસ તપાસમાં એમાં બધી માંગણી કરશો થઈ જશે. પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આની જે ચીટિંગ કર્યું છે એ આપણે તમારા માધ્યમથી જાહેર કરી છે. કાંઈ વાંધો નહીં, બરાબર. હવે નંબર એ છે, આ ભાઈ હું નામ કીધું આપણે જે ફોન કરનાર છે આપણે અત્યારે ભાઈજી? મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. મયુરભાઈ એ કઈ સમાજના છે? એ લુવાણા જ્ઞાતિના છે. મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. બટુકભાઈ ગઢિયા. હા, લુહાણા. લોહાણા. હા, એટલે પણ લુહાણા કોઈ હાથમાં ન આવે, પણ આ નકર કહેવત છે કે પાણો ગાય પણ લુહાણો ન ગાય. એ વાત તમારી સાચી છે, પણ હવે આ બીજા વિશ્વાસમાં આવું થયું છે ને યાર. આ કહેવાય છે ભાઈ, મારો બાપ જાણે. કઈ વાંધો નહીં. હવે આપણે મયુરભાઈ નું આપણે હમણાં પછી મને મયુર તમારો નંબર મારી પાસે છે, એટલે તમારો નંબર હું લખી નાખું છું. પછી આ કદાચ કઈ એની વાતચીત થાય તો હું તમારી હવે આનો મને મયુરભાઈ નો ફોટો મોકલી દો, માતાજીના ફોટા મોકલો. હા, મયુરભાઈ નો ફોટો મોકલો છો, માતાજીને ફોટો મોકલો છું. હા, હવે મયુરભાઈ નો ફોન આપો એટલે એની વાર આપણે મંજૂરી લઈ લઈએ. હાજી, મયુરભાઈ. હા સાહેબ, બોલો ને. હા, હવે મયુરભાઈ આપણે છે ને આ જે ઓડિયો સોશિયલ મીડિયામાં તમારી હારે જે કઈ ચીટિંગ થયું છે, અને આનું નામ શું છે આ આશ્રમનું? રાધાકૃષ્ણ ગૌશાળા. રાધાકૃષ્ણ ગૌશાળા. આ ક્યાં રોડ ઉપર આવી? મોવા રોડ ઉપર, પાટક રેલા પાટક ક્રોસિંગ કરી. સાવરકુંડલામાં? હા, સાવરકુંડલા સાહેબ. સાવરકુંડલા મવા રોડ ઉપર. મોવા રોડ ઉપર આવી સાહેબ, મને બહુ તકલીફમાં છું હું અત્યારે. સમજી ગયો, થઈ જાય. આમાં બધું શું છે કે આવું આપણે નહીં કરવાનું, થોડું ધ્યાન દેવાનું. આવી રીતે આમાં ક્યાંય ફસાઈ નહીં જવાનું. આપણે બધું આ હું જે વિશ્વાસમાં લઈ અને જે માણસો છે ને એ ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા છે. અને સાહેબ હું છે ને અત્યારે હું આપણી જ્ઞાતિમાં જ જોઈન્ટ થઈ ગયો છું, ત્યાં ધૂન ગાવા જાઉં છું, આપણા સમાજમાં જ છે, મેઘવાળ સમાજમાં જ. ધૂન ગાતા આવડે તમને? હા, જો મેં તમે ધૂનના વિડીયો મોકલાવ્યા છે, હું ધૂન ગાઉં છું. મોરલ સાવન થઈ ગયું એટલે કોઈ પ્રસંગમાં ધૂન ગાવા જાઉં. મારી ધૂન સાંભળાવી દો. શું છે, પપ્પાની ગેરહાજરી છે, મારા મમ્મીની ઉંમર 70 વર્ષ છે, મારા મરણ મૂડી બધી એને લઈ લીધી છે સાહેબ પડાવીને. મયુરભાઈ એકાદી ધૂન સંભળાવી દો મને, હું રાજી થઈ જાવ. લીલા ઘોડાવાળો કોણ શેરીમાં આવે છે, જમાલ ના કુવાર શેરીમાં આવે છે, માતા મીણલ દેવના બાળ શેરીમાં આવે છે, રમા પીરની છે, પરબના પીરની છે. મસ્ત ગાય. હાલો હવે મયુરભાઈ હું છે ને તમારા ફોટા મને મોકલો, માતાજીના ફોટા મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર તમારી હારે જે કઈ આ 50,000 રૂપિયાનું 58 ગ્રામ સોનાનું ચીટિંગ થયું છે, ખોટું કર્યું છે, એ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા છે તમ તાર કઈ વાંધો નથી. આપણે આ જે બેનનું નામ વર્ષાબેનને ના મને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં મોકલી દો, તમારા ફોટા મોકલો ને એના ફોટા મોકલો. હા, આ છે ને મારી સાથે છેતરપિંડી વિશ્વાસમાં લઈને. આવી રીતે ભાઈ જો તમે તો લુવાણા છો પણ તમારે ક્યાંય હાથમાં આવાય નહીં, પણ લુવાણા લગભગ ક્યાંય હાથમાં આવે નહીં, તમે આવી ગયા ને એટલે મને સારું શક પડ્યો મારું. મારે કોઈ પપ્પાની ગેરહાજરી છે ને તો હું બધી સેવા કરવા જાઉં, બધે જાઉં છું, હું સત્સંગ સેવામાં જાઉં છું. મારે 1 રૂપિયાની આશા નથી. 200-300 રૂપિયા મજૂરી કરું છું ભાઈ હું, પણ મેં વિશ્વાસ ના સમજાણું. અને એ છે ને રામદેવપીરના આશ્રમ ને ગૌશાળા બધું કરે છે ને એટલે મેં વિશ્વાસ આપ્યા
એટલે રામાપીને ભરોસો આપ્યો હતો કે હા ગાડીના ભરોસે ગાડીનું નિરણ લેવું હતું ને ઘાસ ચારો ને પાલો ને એવું બધું એમને એટલે મને કપડા આપતા દીધા તો ભગવાન ભરોસો દીધા હતા કે ગાયુના ઢાંઢેના ભરોસો? ગાડીના ભરોસે તેને હું કીધું વ્યાજ ભરું છું ને તો મને જેમ તો આખા વર્ષનો પાલો નાખી લઉં. કાંઈ વાંધો અને જમવાનું વધેલું હોય ને એ બધું મને આપતા, છાસ દૂધ આપતા, ક્યારેક જૂના કપડા આપતા, ચંપલ આપતા, એવું આપતા. અને મને છે ને ભાઈ અમારી પરિસ્થિતિ નબળી રહી ને તો હું ભોળવાઈ ગયો એમ. અત્યારે હાલ હું મેઘભાઈ સમાજમાં જ ધૂન ગાવા જાઉં છું બધે રઘુવંશી છું, પણ અત્યારે મેઘભાઈ સમાજમાં જોઈન્ટ થઈ ગયું છું. પૈસા દીધા આ બધી ચીટિંગ થયા પહેલા ધૂન ગાતા હતા કે પછી ચાલુ કરી? હું 4 વર્ષથી ધૂન ગાઉં છું. છે નકર બીજા ખોટું હિંમત થાય એડવોકેટ છે. આ હલવાના પછી ધૂન ચાલુ કરી દીધી ને? કોઈનું નથી રે. ઈ એક ધૂન તમારે ગાઈ નાખો. હવે તમે જ્યાં ગાઓ ને હા ત્યાં પેલી ધૂન ઈ ગાવી, કોઈનું નથી રે, કોઈનું નથી રે, મારું કરી નાખ્યું રે, મારું કરી નાખ્યું. ઈ ધૂન પેલા ગાવાની. હા અને હિંમતભાઈ છે ને એડવોકેટ સાહેબ, એના ઘરે હું 4 વર્ષથી ધૂન ગાવા આવતો જ, પછી હમણાં નહોતો આવતો એમ. મારે કંઈક કામ આવી ગયું હોય, મજા ન હોય ને એટલે મારી મમ્મીની તબિયત બરાબર નથી અને મેં કોઈ દી સારું ખાધું પીધું નથી. મારી મરણ મૂડી મેં ત્યાં આપી દીધી. મને તમે સહકાર આપજો. કાંઈ વાત બેન, આમાં શું છે, જો આ છે ને આ જો હું હેલો ને કાચબો ઈ બધે છે ને ઈ ભી પડે ને તો હઠ હકેલી જાય. મકોડો મૂરખ નર તૈણે મધલાળે મરે. જો માકી મુકોડો મૂરખ નર તૈણે મધલાળે મરે. જો કાંડની સાયણી પડી હોય તો કાંઠા બેન ખાઈને તેની નાચ ધરાઈ ગયું હોય, પણ પડો અંદર હલવાઈને પછી મરે. તમે છે ને થોડાક લાલચમાં આવી ગયા એટલે તમે મધલાળમાં હલવાઈ ગયા. નહીં સાહેબ, મારે એવું કાંઈ નથી સાહેબ. એવું એટલે પણ કોઈ પણ આમાં શું છે, આ સંબંધ છે ને વિશ્વાસ છે એમાં એવું થાય એટલે મધલાળ કહેવાય. ભૂલ સાહેબ. કાંઈ વાંધો નહીં, હાલો મને એના મોબાઈલ નંબર મોકલી દો અને સાહેબને ફોન આપો. હું એને વાત કરું છું. હા મેં સત્સંગનો વિડીયો મોકલ્યો કીધું. હાજી સાહેબ. હા સાહેબ, હવે મને છે ને આના ફોટાની એવું મોકલી દો અને મને વર્ષા માતાજીના ફોટા મોકલો. હાજી મોકલું છું હાલો. અને સત્સંગને એની ધૂન કરે છે ને એ મોકલું છું તમને. એ ધૂન નહીં, આ એક કરો ને, એ ધૂન તો મેં સાંભળી લીધી. હવે અટણ આપણે આ ધૂન એક ચાલુ કરી દઈ કઈ આ વર્ષાબેન વાળી. એ એક ધૂન આપણે ઉપાડીએ જોઈએ કેવી હાલત જોઈ. ઓકે સારું. જી સાહેબ. હાલો. હા કો જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન બોલો. વર્ષા માતાજી. હા તમે કોણ? વર્ષા માતાજી, હું રામોતી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોતી. હા બોલો મનસુખભાઈ. શું મજામાં? મજામાં. આપણે બોલું રાધે કૃષ્ણ ગૌશાળા છે ને, કઈ છે? હા. હવે બેન એવું હતું કે તમે ઓલા ભાઈ જે મયુરભાઈ બટુકભાઈ ગઢિયા એને જે કઈ ઓલા તમારા આ બધા મોકલા છે 50,000 રૂપિયા લીધા હતા અને 58 ગ્રામ જે સોનું તમે મૂક્યું છે જે બેંકમાં બીજાના નામથી, ઈ આમાં મોકલા છે બધા એવિડન્સ પુરાવા. એટલે એના માટે મેં તમને રિંગ કરી છે. તો ઈ એને દઈ દો પાછું. આમાં તમારે આ બધા એવિડન્સ છે ને, આમાં ફરિયાદ થાય એમાં બોલા ભાઈ વકીલ સાહેબ છે. બધું થઈ ગયું. ના નથી થયું. આ મોકલ્યું અત્યારે એટલે તમને કહું છું. હું મુદ્દત ઉપર રાજો મને ખબર હોય ને. હું કહું છું કે અત્યારે તમારે વકીલ સાહેબ લાઈનમાં લઈ લો, વાત કરી લઉં. કોને યાર? હા એમના વકીલ છે જે બગડાભાઈ. મારે એનું વકીલ ના હું કામ. તો પછી એટલે તમને કહું છું કે ઈ જે તમે 50,000 રૂપિયા રોકડા 58 ગ્રામ સોનું, એટલે ઈ તમારું એકાબીજાનું સટસૂટ કરી લો ને. એમાં બોલું છે પોલીસ ફરિયાદ થાય ને આવી બધા લફડા પડવા. હા ગઈ ફરિયાદ ભાઈ, તમે કેમ ને સમજતા? ઈ અરજી છે હજી, એફઆઈઆર નથી. તમે કામ કરો, મારા વકીલ સાહેબ વાત કરી લો. ક્યાં વકીલ સાહેબ? હું તમને વાત કરાવું. હા પણ હવે આ જે કઈ છે વાત કરવા મને કઈ વાંધો નથી. સાંભળો. હા પણ મારું કહેવાનું છે કે એમાં બધા તમે લડવાથી એમની વકીલ રોકશે તમે વકીલ રોકશો, પણ જે છે હું તો અમારા વકીલ વગર હું કઈ વાત ન કરું. મારું એમ કહેવાનું બેન, આ જે છે એમાં તો તમે ત્યારે તો તમે એકાબીજા લેતી દીધી કરી ત્યારે ક્યાં વકીલ હતા? તો અત્યારે એને ક્યાં હતું આ બધું? અમારે મુદત બધી લખાણ હતું જ ને. આપણે લખાણ 2 મહિના મુદત હતી. મુદત પછી મુદત પૂરી ન થઈ પેલા બધું કર્યું એને. એ વાત સાચી છે, પણ મુદત પેલા કર્યું તો એ તો તમે એકાબીજા સમજૂતી કરી લે પતી જાય કે હું આ તારીખે દઈ દઉં છું એટલે પૂરું થઈ ગયું. આપણે કીધું તું એમ ને, પણ એ નો સમજ્યા તો અમે શું કરવી? હવે આ જે ભાઈ છે એને હવે આપણે પૂછ્યું, નાનો માણસ હોય જો કે આપણા ગૌશાળા ધર્મનું કામ કરતા હોય તો જે ધાર્મિક માણસો ધર્મની હેઠે જેટલું અધર્મ હાલે છે ને એની કરતા અધર્મી હારા છે. પણ ભાઈ તમે છે ને એક કામ કરો, મારા વકીલ છે ને એને વાત કરો કઈ રીતનું છે ને. પણ તમે વહીવટ કર્યો છે વકીલ સાહેબ ને તમે વાત કરી હોય ને, તમે વકીલારે વાત કરાવશો. વકીલે તો કઈ કામ કર્યું નથી. આ કામ તો તમે ના ભાઈ બટુકે કર્યું છે. હા તો એમાં વકીલ સાહેબ ને કહેવાનું. તમે હું તમને પૂછું છું, તમે તો વકીલ સાહેબ ને પૂછો. વકીલ સાહેબ કોઈ વહીવટ કર્યો છે? વહીવટ તમે કર્યો છે. તમે મને શું કીધું આગળ? વકીલ સાહેબ ને હું લાઈનમાં લઈ લો કીધું. ઈ તમે ઈ તો હું એમ કહું છું કે એના મારફત ફોન આવ્યો હતો. હું તો બટુકભાઈ નું મને મારી યાર વાતચીત છે. કેમ કે વકીલની મેટર છે ઈ તો જે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન છે એમાં વકીલોની કરવાનું હોય. અત્યારે હું તો તમને એના માટે પૂછું છું બેન કે આ વહીવટ તમે બે કર્યો તો તમે કહો છો ભાઈ અમારી વાત થઈ ગઈ હતી હું દઈ દેવાની છું, પણ દઈ દેવાના તો પણ અમારા સાહેબ તમે વાત કરો મેં એને બધું આપી દીધું છે. આમાં મારે સેવા છે, મારે કઈ લેનદેન નથી.
હું એક સેવા રૂપી છું, તમે મારા સેવક હતા અને ઓલો મારો સેવક હતો. એ રીતનું તમારે જરૂર હતી, ઓલે પાસે હતું, આ રીતનું દેવડાવ્યું છે. દેવડાવ્યું છે તો તમારે તમે વેચમાં રહ્યા, તમે લીધું. અત્યારે જે મૂક્યું છે ને લીધું છે એ તો તમે જ મેન ગણાવ, કેમ કે એ તો કોઈ ઓળખતા ન હોય. જોવો કાગળિયા જોવો ને પછી તમે મને કહો. જે અમે કાગળિયા કરાવ્યા છે ને એ કાગળિયા જોવો ને પછી તમે મને કહો, રમતા જે કહેવાનું હોય. બેન મારું એમ નથી કહેવાનું બેન, હું એમ કહું છું કે જે હોય તે, પણ તમે એમનો તમારે મસ્તક તો તમારા હસ્તક જ થયું છે ને. તમે પેલા કાગળિયા વાંચી લો કઈ રીતનું છે હું છે, પછી તમે મને ફોન કરો તમે. ઓકે હાલો, એટલે આ છે ને જે કાંઈ છે હું તો કહું છું તમે પૂરું કરી દો. સારું એમ તમે પૂરું કરવાનું છે ને, આપણે ક્યાં કહીએ કોઈ નાથ નથી પાડતા. હા તો એનું તમે એકબીજા એડજસ્ટ કરીને પૂરું કરી નાખો ને, ક્યાં કઈ લાંબી વાત છે ને. તમે જરા કાગળિયા વાંચી લો પછી તમે મને કહેજો કઈ રીતનું એમાં છે ને. એ કાગળિયા તમે વાંચ્યા બેન, લખાણ જે છે એ બીજાના લખાણ વાંચ્યું. આ તમે જે બીજા કરાર કર્યા છે. હા એમાં શું લખ્યું તમે જુઓ. એમાં આ લખેલું છે, આમાં લખેલું છે બતાવે છે કે તમે વહીવટ આ મૂકા છે લીધા છે, એ તો તમે લખી દીધું છે એમ તો કહું છું તમને. નીચે કાળું ભાઈ છે જુઓ. કાળું ભાઈ લખ્યું પણ મૂળ તો તમારા હસ્તક છે ને. હું કહું બેન તમે મુદ્દો તો મેન વસ્તુ શું છે, જેને લીધા છે એનું નામ નથી નાખ્યું, મારું નામ નાખ્યું છે. તમે મનસુખભાઈ કેમ નથી મળતા? તમારું નામ નાખ્યું છે, તમે તમારું નામ નાખ્યું હોય તો તમે તમારા તો કોઈ તમારું નામ નાખ્યું હોય ને તમને જોડતા હોય. તમે મારી સાથે તમે મને કહો તમે મારા સેવક છો, ઈ મારા સેવક છે, મારા બે હરખા. એકે મારા કઈ વાલા ડોલા ન હોય. તમને સેવક કરતા હોય, સેવકમાં આપણે આ વહીવટ ન કરાય, કેમ કે સેવક કઈ બગડે ભાઈ દયા ખાવા ગઈશું. આમાં મારે કાંઈ કોઈ રૂપિયાની લેન દેન કાંઈ છે નહીં. એક રૂપિયાની સેવા ખાવામાં કેવું થાય, આ સેવા આવી થાય. અને ઈ સેવા તમારે ધાર્મિક કામ કરતા એને આવી સેવા ન ખવાય. સોના ચાંદીના દાગીના 50,000 ઓના દઈ દે, નાના દઈ દે. હવે આપણે ઢોરને નીડી નાખવાની, ગાયું નીડી નાખવાની કરો ને ખૂટિયા તરવાના. અને જજ છે ને જજ, એને પણ માન્ય કર્યું. એ તો નામદાર કોર્ટમાં તો જે કઈ છે એ તો પુરાવા નાથી ના લે, એમાં અમને કઈ ખ્યાલ ન હોય. અમે તો અમારી વાત કરતા હોય, કેમ કે અમને અમારે જે કઈ કોર્ટ નો ઇન્સાફી છે એ તો નામદાર કોર્ટ જે નિર્ણય દે બધાને શિરોમાન્ય રાખવાનો હોય. હા એમાં કોઈ કઈ બોલું નથી. પણ આ તો અમારે કેવું છે કે માનવતાની દ્રષ્ટિએ એકબીજા પૂરું કરી દો. તો આ બિચારો રોતો હતો અને એવું હતું તો મેં કીધું વાત કરી જોઈએ. કેમ કે કોઈ પણ માણસ અમે તો અમારે એવું છે જે ધર્મ છે એ દયાનું સાગર છે. એટલે તમારામાં દયા હોય, તમારામાં જો ભક્તિનો સાટો હોય તો આડા રહ્યા હોય અમે ન રહ્યા હોય તો પછી ઓલા હામાં વ્યક્તિ મોટામાં સાહસ કરે કોઈ ભાઈ ત્યાં ધ્યાન નથી દેતો ભાઈ. વાત સાચી, પણ તોય તમે અટન નથી દેતો, પણ તોય તમે આમાં તો હગા ભાઈ કરતા બીજાને ધ્યાન દીધું એટલે સારું કહેવાય ને એમ. હા તમે તમારા ભાઈ ધ્યાન ન દીધું પણ બીજાને લઈ દીધા એટલે એમ મારું કહેવાનું. એટલે ઈ કઠણ વાત છે એમ. એ તો વકીલ સાહેબ કે એ બધું એ રીતે મારે હાલવાનું છે. એને કેમ એનું વકીલ સાહેબ કહે છે, અમારા વકીલ સાહેબ કહે. ઈ તો જો ઈ છે ને, અમે ઈ બારામાં તમને વાત નથી કરતા. અમે તમને એમ કહીએ છીએ કે માનવતાની બાબત કરી છે કે બેનજી જે કાંઈ છે ઈ નામદાર કોર્ટની મેટર છે, પોલીસ મેટર છે, ઈ તો કોર્ટમાં એમાં હાલતું જ હોય. આ જે કાંઈ છે ઈ માનવતાથી તમને ફોન કર્યો છે, આ કોઈ કાયદાકીય ફોન નથી. હા એટલે બાબત એવી છે કે એની અંદર તમે થોડું તમારી રીતે એકાબીજા એડજસ્ટ કરીને સમજૂતી કરી. ઈરાદો હોય તો આ બધું લખાણ ન કર્યું, તમને કેમ સમજતા? આ ઈ પણ કે લખાણ નથી ના વટાણ કદાચ લખાણ કામ કરી દીધું. ઈ લખાણ ને તો ઓછી રાખીને ખુશ થાય. ઈ લખાણ ન કરો તમે કદાચ આ 58 ગ્રામ હોનું અને 50,000 રૂપિયા ઈ લખાણ છે ઓછી કરાવ થાય એનું કામ કરો. ઈ લખાણ શું કરવાનું? એની સેવા પૂજા કરો કે એમાંથી હોનું નીકળવાનું છે 58 ગ્રામ કે એમાંથી 50,000 બહાર આવવાના. ચાલો આપણે માતાજી મઠમાં રાખી દઈશ. સમય તો સામો રહે ને લખાણ નો. બેન સમય છે, ઈ અત્યારે સમય છે એટલે એની અંદર શું થઈ ગયું, કાયદાકીય પ્રક્રિયામાં પાડી દીધું. આટી કુટીમાં વહી ગયું ને, સાચું ને ખોટું સાબિત કરવાનું. એ તો નામદાર કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો. વાત લેતી દેતી નહીં હતી, પછી લખાણ ઉપર વહી ગઈ. હવે લખાણ ઉપર વહી ગઈ એટલે હવે સાચું ખોટોમાં આપણે બધા પુરાવા રજૂ કરવાના. એ બધું હવે આટી કુટી ઊભી થઈ ગઈ એમ મારું કહેવાનું એમ છે. પણ તમે તો જાણો છો, તમે તમારા આત્માને પૂછો એટલે રેડી હોય. આત્માને પૂછી લ્યો હું જોઈએ આત્મા કે સાચું, કેમ કે આત્મા છે અરીસો છે. તમારો આત્મા હાલો કદાચ નહીં ગયો તો એ કાંઈ એમાં નથી થવાનું. અને બૂઝ મારવાના જો લાગી જાય પણ કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં કણે દસ્તાવેજ કામ કરતા નથી. એટલે જે કાંઈ તમે ધર્મ થકી બેઠા છો, એટલે અમે તમને ધર્મ થકી વાત કરી છે, કોઈ કાર્યકર થકી નહીં, કોઈ આગેવાન થકી નહીં, એક ધર્મ થકી. કેમ કે હું એક ગાયક કલાકાર છું અને લોક સાહિત્યકાર છું. હા એટલે મારી તમને ફરજ છે ભાઈ આવું હોય તો તમે સમજાવી પૂરું કરો એવી અમારી છે. લ્યો એને સમજાવવાનું બધું પૂરું કરવાનું જો એની નીતિ હોય તો આટલા બધે પહોંચ્યા હોય. પણ બેન તમે નો દો તો તમે હાલો આશ્વાસન ના તારીખ ઉપડવાથી તો કઈ એને પૂરું નથી થવાનું. તમે કા પૈસા દો કઈક દો તો લાલચ થાય. આ બધી વસ્તુ કોઈ ગાંડી છે કે આપણને એવી મુદત એવી રીતના આપી દે ટેમ્પમાં લખીને વાત કરો તમે મનસુખભાઈ. બેન પણ તમે આ જે તમારે જે વહીવટ છે ને કેટલો સમય થયો? દિવાળી પહેલાનો. હા તો પછી તો અત્યાર સુધીમાં તમે થયું હોય તો કાગળિયાનું કામ જ ન આવે ને. આજે તમે લીધા ને દીધા તો ક્યાં વચમાં આવ્યું કાગળિયા? લખાણ જ ન કરવું પડે ને. તમે એ વસ્તુમાં જે ટાઈમે સમજી ગયા હોય તો સમજી ગયા હોય તો નથી થતું જ નથી ને. હાલો હું છે ને મારા વકીલ ને વાત કરીને તમને કરું. ઓકે સર હાલો. તો તમારી રાય કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત.